સુરતના ડેરી માલિકને લક્ઝુરિયસ કારનો શોખ ભારે પડી ગયો। મહારાષ્ટ્રમાં રહેતા ત્રણ મિત્રોએ કારના નામે 11.50 લાખનો ચૂનો લગાવ્યો। આ કેસમાં ત્રણમાંથી એક આરોપીની ધરપકડ થઈ છે। ડેરીના વ્યવસાય સાથે સંકળાયેલ આતિફ શેખે લક્ઝુરિયસ કાર ખરીદવાની વાત મિત્રોને કરતા તેમણે 35 લાખમાં કાર આપવાનો વાયદો કર્યો, જેને લઈ પહેલા 5 લાખમાં ગયા, બાદમાં ધીરે ધીરે કરીને 6.5 લાખ રૂપિયા પડાવ્યા અને એક કાર આપી। જો કે થોડા દિવસમાં જ મૂળ માલિકે કેસ કર્યો હોવાનું બહાનું આપીને કાર પાછી લઈ લીધી। ડેરી માલિકે રૂપિયાની માગણી કરતા જેલમાંથી બહાર આવ્યા બાદ આપવાના બહાને પૈસા આપ્યા। જો કે આરોપીઓ જેલમાં ન હોવાની અને કાર તેમની પાસે જ હોવાની જાણ થતાં ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થયાની જાણ થઈ। ત્રણ પૈકીના જે મુખ્ય આરોપી છે મોહમ્મદ અલી રઈસ શેખ અહેમદનગરના જે છે એમની હાલે ધરપકડ કરવામાં આવી છે। આ આરોપી રિમાન્ડ ઉપર છે અને અન્ય બે આરોપીની શોધખોળ ચાલુમાં છે। નજીક દીપડો દેખાયાની આશંકા છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક દીપડો દેખાયાની આશંકાને પગલે વન વિભાગની ટીમે તપાસ હાથ ધરી છે। જો કે તપાસમાં કોઈ શંકાસ્પદ ગતિવિધિ જોવા નથી મળી। તકેદારીના ભાગરૂપે વન વિભાગે નજર રાખી છે। દીપડો આવ્યાની વાતથી સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે। રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક દીપડો દેખાયાની દહેશત છે। લોકોમાં ભય વ્યાપી ગયો છે। વન વિભાગની ટીમને જાણ કરવામાં આવી છે। જો કે તપાસમાં કંઈ શંકાસ્પદ ગતિવિધિ જણાઈ નથી। મહેસાણાના વડનગરમાં આવેલી BN હાઈસ્કૂલના 75 વર્ષ પૂર્ણ થતા અમૃત મહોત્સવ યોજાયો હતો। આ એ જ શાળા છે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અભ્યાસ કર્યો હતો। શાળામાં યોજાયેલ અમૃત મહોત્સવમાં સંત ગુરુ તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મોટાભાઈ સુમાભાઈ મોદી સહિત મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા। ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ આ શાળામાં ધોરણ 8 થી 11 સુધી અભ્યાસ કર્યો હતો। આ પ્રસંગે શાળાના કાર્યક્રમમાં પીએમ મોદી સાથે અભ્યાસ કરતા તેમના મિત્રો અને તેમને અભ્યાસ કરાવનાર શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા। આજે જે સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, શહેરના વરિષ્ઠ નાગરિકો, તમામ બાળકો BN હાઈસ્કૂલની ત્રણ બીજી 5 પણ છે, BN નતુ પરીખ અને શિશુ વિહાર, બધા જ બાળકો આજે અહીંયા ભોજન લેશે। બધા જ ગુરુવર્ય પણ લોકોને બોલાવે છે। શ્રી સોમાભાઈ मोदी साहब પણ यहाँ पधारेल છે। इसी स्कूल में हमारे माननीय नरेंद्र भाई मोदी वड़ा प्रधान शिक्षण लिए थे यहाँ पे, और इन्होंने अपना हायर सेकेंडरी यहीं पे पूरा किया था। हमें उन पर गर्व है कि आज विश्व भर में वो प्रख्यात है और हमारे एक्स स्टूडेंट रह चुके हैं। આ શાળામાં આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અહીંયા શિક્ષણ લીધેલું હાયર સેકન્ડરીનું, અને એમનું આજે અમને ગર્વ છે કે અમારા એક્સ વિદ્યાર્થી હતા છે અને વિશ્વભરમાં પ્રખ્યાત છે। આ અમૃત મહોત્સવની તૈયારીમાં અમે ખૂબ જ સુંદર, અમારા વડીલોના આશીર્વાદથી અમે સુંદર રીતે કરી શક્યા છીએ। અમારા પરમ પૂજ્ય પિતાશ્રી કાંતિલાલ અછવલાલ પરીખ એ 4 દાયકા સુધી આ સ્કૂલના ટ્રસ્ટી સેક્રેટરી હતા।